એક મકાનની અંદર એક વ્યક્તિ ઘૂસી જાય છે, એના બાબતની અંદર એફઆઈઆર કરવા માટે અમે ગયા હતા, પરંતુ ત્યાંના એક કર્મચારી, પોલીસ કર્મચારીએ એ પીઆઈ સાહેબ નથી આવ્યા એવું કરતા ધક્કામુક્કી કરતા અમે એવું કીધું કે આવું ના કરશો, ત્યારે જાતિ વિષયક શબ્દ બોલ્યા. એ તારીખ 15 તારીખનો આ કેસ છે. 15 તારીખે સવારમાં 12 સાડા 11 વાગ્યાનો કેસ છે. અમે લોકોએ કેટલી બધી વસ્તુ કાલાવાલા કર્યા કે આ તમે જે બંધારણથી દેશ ચાલે, સંવિધાનથી દેશ ચાલે, એ કાયદો એટ્રોસિટીનો ઉપર છે. આ શબ્દો તમારા કોલ રેકોર્ડ એમાં રેકોર્ડિંગમાં સીસીટીવીમાં આવ્યા છે, છતાં પણ અમને લોકોને 12.5 કલાક સુધી બેસાડી રાખ્યા અને પોલીસને છાવરવાનું કામ કર્યું. એસપી ઓબીસી સાથે આ પોલીસ પ્રશાસન, આ ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે. અને હું કહેવા માંગીશ પોલીસ તંત્ર, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હું કહેવા માંગીશ કે હવે સુધરી જજો. તો પોલીસ અધિકારી દ્વારા જ એક સમાજના વ્યક્તિને જાતિસૂચક શબ્દ બોલવામાં આવે છે. હવે પોલીસ તો સંરક્ષણ કરવા માટે બેઠી લે છે ને, ત્યાં પોલીસ કોઈના બાપની કોઈ વફાદાર તો છે નહીં, કોઈ મંત્રીની કોઈ ચાટુકારી તો છે નહીં. પોલીસ જનતા માટે બનેલી છે, પરંતુ જનતાને અપશબ્દ બોલી અને ગમે તેવા શબ્દ બોલીને અપમાનિત પાસે કોઈ પણ જાતના પુરાવા નથી. અમે કીધું કે તમારી કહે છે કે અમારી પાસે એક વિડીયો છે, એ કથિત વિડીયો એમને કીધું કે તમે અમારે વિડીયો સબમિટ કરાવો તો જે પણ કંઈ ગુનો છે અમે દાખલ કરી દઈશું. પરંતુ આ લોકો પાસે એવા કોઈ પુરાવા છે નહીં, કોઈ વિડીયો છે નહીં, તેમ છતાં પણ એક ખોટો ગુનો દાખલ કરવા માટે એ લોકોએ આજે એક રેલીનું આયોજન કરેલ છે, જેની કોઈ પરમિશન આપવામાં આવેલ નથી. પછી અહીંયા આવીને આવેદન આપવાના હતા. આવેદન આપવાને બદલે હવે લોકો એવું કરે છે અમને એફઆઈઆરની કોપી આપો તો જ હટશો. તો અમે